સોડી લીધો સાંડો ને પૂરી લીધો હે તો થઈ ગઈ મસ્તની રેડી. અરે મારા દેરના લગ્ન આવે છે એટલે મારે લગ્ન વધાવવાના હતા. પછી તો મેં બાજોર લઈ લીધો, કંકાવટી લઈ લીધી, રજાઈ લઈ લીધી, ઈ મારા પાટલા ઉપર મૂકી. પછી તો મેં લગ્ન વધાવવાનું ચાલુ કરી દીધું. લગનિયા દઈ દીધા, શ્રીફળ દઈ દીધું, સાંડલો કર્યો, બધાય લગનિયાને સાંડલા કરીને ગળું મોઢું કરાવ્યું. અને આ લગનિયા સુંદડીના શેડામાં દઈ દીધા. પછી મેં ગોળ ઘી દઈ દીધું, મારા દેરને પાટલે બેહાર દીધા, એના હાથમાં સાંડલા કરી દીધા. નકરા સાંડલા ન, અરે લગન પડો શ્રીફળ બે દેવાનું હતું. પછી તો બાય સાંડલો કર્યો, સોખા સોડા, અને હા પછી સુંદરીના શેડામાં લગનિયા લઈ લીધા. અને હા જો અમારે લગ્ન વધાવવાના હોય ત્યારે ઢોલ વાળા આવે, જો ઢોલ વગાડવા મળ્યા છે. બધું કામ પતાવીને લાઠી ગયા ખમણ લેવા. ઘેરે આવીને ખમણ સીધા કટિંગ કરવા મળી એટલે રાંધવાનું મોડું થતું. પછી તોય ઢોલ વાળા તો હજી વગાડતા હતા. પછી મારે લાણ દેવા જવાનું હતી, આવીને ખમણ વગાડવાના હતા. ખમણ વઘારી નાખ્યા. મારા દેર એમ કહેતા હતા શાકમાં દાળમાં મીઠું ઓછું છે, મેં જમવા બેહો ને સમસી ભરીને મીઠું નાખી દઉં. બધાને જમવા બેહા દીધા, વાસણ ઉડકી નાખ્યા. અને આ હેઠું નાખવા મારે રોડે આવવાનું હતું. અરે અમારે રોડે હેઠું નાખવા આવવાનું હોય, પછી લગનિયાને જવાનું હતું એટલે સાંડલા કરી દીધા. એકને નહીં બધાને સાંડલા કરવાના હતા. વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ. જય માતાજી.